આપે બધા લિંકમાં તો વાંચ્યું જ હશે. આપણી બે પરંપરા છે, લકુલિશ પરંપરા અને ઉદાસીન પરંપરા, જેમાં બાપુજીને સંન્યસ્ત દીક્ષા ઉદાસીન પરંપરામાંથી મળી હતી. યોગ દીક્ષા આપણી લકુલિશ પરંપરામાં દાદાજી આપી હતી. અને એ લકુલિશ પરંપરામાં તો આપણે ઘણી બધી આપણી વાતો આપણે ગુરુ પરંપરામાં ગુરુજી અને બાપુજી એ બધી ઉલ્લેખ કર્યો છે. પણ ઉદાસીન પરંપરા વિશે આપણે ઉદાસીન જ છીએ, એટલે કે આપણને એમાં કઈ ડિટેલ આપણને ખબર નથી. પણ આવી ઉદાસીન પરંપરા વિશે પણ આપણે આજે જાણીશું. આપણી દિવ્ય સંસ્કૃતિમાં પણ લેખ આવી ગયા છે. અને મેં કર્મ જ્ઞાન ભક્તિમાં યોગ જે અમારે 2 વર્ષના જે આપણો લકુલિશ યુનિવર્સિટીનો કોર્સ છે, એમાં નિબંધો 2 લખવાના હોય છે, નાના અને એક મોટું રિસર્ચ જેવું. જેમ પીએચડી માં મિની નિબંધ હોય ને, પીએચડી માં મોટો નિબંધ હોય, રિસર્ચ હોય, એવા મેં 3 પુસ્તકો એટલે નિબંધો લખ્યા છે. એમાંનું એક આ છે, ઉદાસીન પરંપરા વિશે, શ્રીચંદ્ર ભગવાન વિશે મેં લખેલું છે. અને બીજું છે એક વૈરાગ્ય વિશે છે, એનું ફરી હું ટૂંક સમયમાં વાંચન કરીશ. આજે આપણે ઉદાસીન પરંપરા વિશે રાજેશભાઈને મેં જે પુસ્તક લખ્યું છે, એમાં દિવ્ય સંસ્કૃતિમાં પણ પ્રગટ થઈ ગયેલું છે. એનું બધું કવર કરી અને એક નિબંધ રૂપે ત્યાં રજૂ કર્યું હતું યુનિવર્સિટીમાં. એની જે કોપી મારી પાસે છે એ મેં રાજેશભાઈને આપી હતી. કારણ કે રાજેશભાઈ ઉદાસીન પરંપરાના જે સંતો છે, દિવ્ય સંતો, છેલ્લી જે પેઢી થઈ ગઈ એમાં એમની સાથે એમનો ગાઢ સંબંધ રહેલો હતો. અને ખૂબ જ એમની સર્વિસ કાળ દરમિયાન ત્યાં એમના સાનિધ્યમાં એ રહેલા છે. અને એમની કહેવાય તો નહીં, પણ મને ના પાડી છે, પણ ભગવાનની એમને ખૂબ જ આરાધના કરી અને ઝાંખી પણ કરેલી છે. તો આપણે અને ખૂબ જ બાપુજીના શિષ્ય છે અને સાધક છે. શ્રી ચંદ્ર ભગવાનની, એટલે મેં વિચાર્યું કે હું પેલા હું વાંચવાની હતી, પણ મેં કીધું આવા દિવ્ય વ્યક્તિ આપણી પાસે છે, જે સાધક પણ છે અને શ્રી ચંદ્ર ભગવાનની જેમણે ઉપાસના પણ કરી છે, અને એમના શિષ્યને નજીકના જે પરંપરાના સંતો છે એમની સાથે એમનું ગાઢ સાનિધ્ય પણ રહેલું છે. કપડવંશમાં એમનો આશ્રમ છે, ત્યાં એમને ખૂબ જ અનુષ્ઠાનો કરેલા છે. ગુરુ મંત્ર તો બાપુજી એમને આપેલો છે, પણ એમના અનુષ્ઠાન માટે ત્યાં જઈ અને એને અનુભૂતિ પણ એક વખત થયેલી છે. મને એક વખત વાતમાં એમણે ઉલ્લેખ કરેલો. આજે એમની રજા લીધી નથી, પણ મને આજે આ પ્રસંગે મને થોડું કહેવાનું મન થઈ ગયું કે એવી વ્યક્તિ આપણી પાસે ઉદાસીન પરંપરા વિશે આપણને ધર્મ લાભ આપશે, તો આપણું સૌનું સૌભાગ્ય છે. આપણે આપણી ઉદાસીન પરંપરા શ્રીચંદ્ર ભગવાન, જેવી રીતે લકુલિશ ભગવાન દિવ્ય દેહધારી છે, એવી જ રીતે શ્રીચંદ્ર ભગવાન પણ આવી રીતે દિવ્ય દેહધારી જ હતા. અને એમને પણ ખૂબ જ આ પૃથ્વી ઉપર દિવ્ય કાર્યો કરી અને શું કાર્યો કર્યા, ધર્મનો કેવો એમણે પ્રચાર પ્રસાર કર્યો, એમનો જન્મથી એમની લીલામાં પ્રવેશ સુધીનો આપણે આ પુસ્તકમાંનો એમને એમાં ઉલ્લેખ કરેલો છે, એ આપણે ધર્મ લાભ લઈશું. તો સર્વ પાર્ષદો વતી રાજેશભાઈને આવકારું છું, અને બધા વતી ખૂબ ખૂબ આપણને એવો ધર્મ લાભ આપવા બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. પધારો રાજેશભાઈ. જય ભગવાન. જય ભગવાન. સૂક્ષ્મ સ્વરૂપે વિરાજિત દાદાજી, બાપુજી અને ગુરુજીના શ્રી ચરણોમાં મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. ધર્મ લાભ લેવા પધારેલ તમામ પાર્ષદ ભાઈ બહેનોને પણ મારા સસ્નેહ જય ભગવાન. આજે આપણે ગુરુજીને પાછા યાદ કરીએ, ગઈકાલે તો યાદ કર્યા જ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જેવી રીતે આપણે શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ છીએ, એવી રીતે
આપણા ઉદાસીન આચાર્યનો પણ એવો જ મંત્ર છે, શ્રી ચંદ્ર શરણમ મમ. શ્રી ચંદ્ર શરણમ મમ એવો મંત્ર એમનો પણ છે. આ લાવો આપવા બદલ હું ગુરુજીનો, લાઈફ મિશન સત્સંગ કેન્દ્રનો અને તમારા બધાનો ખૂબ આભારી છું. આ એમનો શ્રીચંદ્ર ભગવાનનો ફોટો છે. એ બેને જે ફોટો મૂકતા આપણે ભૂલી ગયા, નહીતર આજ મૂકવાનો હતો. કઈ નહીં, ફરી પાછું આવતીકાલે ફોટો છે. મૂકી દો. હા, એટલે અને બીજી વિશેષતા એ છે કે અત્યારે જેવી રીતે રામાયણની કથા કોઈ કરતું હોય, વાંચતું હોય, ત્યારે હનુમાનજી હાજર રહે છે. એવી રીતે આજે હું શ્રીચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે તે પણ આપણી આ કથામાં હાજર રહે. પહેલી આપણે ભૂમિકા તમને દર્શાવવાની છે મારે કે આ શ્રીચંદ્ર ભગવાન છે કોણ. કારણ કે આપણા ગુજરાતમાં એનો બહુ પ્રચાર પ્રસાર નથી. એમના નામથી ઘણા બધા લોકો અજાણ છે. એક પ્રયત્ન છે આપણો કે આપણે આપણા ઉદાસીન આચાર્ય તરીકે આપણે એમને ઓળખવા જોઈએ. આપણા દિવ્ય સંસ્કૃતિમાં યોગેશભાઈ ભટ્ટને આના માટે જોઈતી પ્રેરણા મેં પૂરી પાડી હતી અને એના પૂરતા પુસ્તકોના તે બધું સાધન સામગ્રી એમને પ્રાપ્ત થયું અને એમને દિવ્ય સંસ્કૃતિમાં 11 જેટલા એપિસોડ લખ્યા. 11 પ્રકરણની અંદર થઈને શ્રીચંદ્ર ભગવાન વિશે બહુ સુંદર લખ્યું. પછી આપણને એવું થાય કે આપણે તો લકુલીશ દાદાને યાદ કરીએ છીએ, આપણે બાપુજીને યાદ કરીએ છીએ, તો આ વળી શ્રીચંદ્ર ભગવાન કઈથી આવી ગયા વચ્ચે? પણ શ્રીચંદ્ર ભગવાન પણ શિવ સ્વરૂપ છે. એ અવતારધારી છે, અવતારી પુરુષ છે. એમના વિશે એવું કહેવાય છે, જ્યારે અમે એમની પ્રાર્થના થઈ બોલાવતા ત્યારે શિવ સ્વરૂપ શ્રીચંદ્ર અવતારી પંચમાત્રા 10 આજ્ઞાકારી. શિવ સ્વરૂપ શબ્દ હતો, શિવ સ્વરૂપ. શિવનું સ્વરૂપ જ એમનું હતું. અને જ્યારે આપણા દેશ ઉપર સલ્તનત કાળ હતો અને જ્યારે પટાળ પ્રવૃત્તિ ચાલતી હતી, જજ્યા વેરો લેવામાં આવતો હતો, લોકોને રંજાડવામાં આવતા હતા, તે સમયગાળો એમાં આપણા જેવા કેટલાક ભક્તોની પ્રાર્થનાને ભગવાને સાંભળી હશે અને એટલે એમને આપણને બધાને ઉગારવા માટે વિક્રમ સંવત 1551 વિક્રમ સંવત 1551 અને ઈસવીસન છે 1494. ઈસવીસન 1494 અને વિક્રમ સંવત આપણે વિક્રમ સંવતને માનીએ છીએ તો એમાં 1551 એની અંદર શ્રીચંદ્ર ભગવાને જન્મ ધારણ કર્યો અને 149 વર્ષ સુધી એટલા કોઈ અવતારી પુરુષ એટલું આયુષ્ય ભોગવીને ગયા નથી મનુષ્ય દેહે. આ તો ખુદ શિવ જ હતા, એમને શું આયુષ્યની કમી હોય? 149 વર્ષ વિદ્યમાન રહીને એમને આપણા સનાતન ધર્મની રક્ષા કરી. અને જેને કારણે આજે આપણે શુદ્ધ સનાતનીઓ બચ્યા છે. બાકી 700 વર્ષના ઇસ્લામના મુસ્લિમના શાસન દરમિયાન તો આપણે બધા જ કદાચ વટલાઈ ગયા હોત, પરંતુ એવું થયું નથી. એનું કારણ એવું છે કે આવા મહાત્મા અને દિવ્ય પુરુષો
આપણી સંસ્કૃતિના રક્ષણ માટે અવારનવાર અવતર્યા છે અને આપણો બચાવ પણ કર્યો છે અને એ લોકોને ડાર્યા છે અને વાર્યા પણ છે. એ આપણે અમનું ચરિત્ર જોઈશું એટલે એની અંદર પાને પાને આ વાત આવશે. શ્રી ચંદ્ર દિગ્વિજયમ શાસ્ત્રમ, આવું સંસ્કૃતની અંદર આટલું દરદાર ને એટલું જાડું પુસ્તક લખાયેલું છે. જેવી રીતે આપણે શંકરાચાર્ય મહારાજને ઓળખીએ છીએ કે શંકરાચાર્ય મહારાજે આખા ભારતમાં ભ્રમણ કરીને બધા તે વખતના જે વિદ્વાનો હતા અને તે વખતે જે બીજા ધર્મો અને સંપ્રદાયોએ જોર પકડ્યું હતું અને સનાતન ધર્મ મૃતપ્રાય થઈ ગયો હતો, તે વખતે એમને ફરી પાછી સનાતન ધર્મની સ્થાપના કરી હતી અને આપણા ચાર દિશામાં 4 મઠ સ્થાપના કરી હતી અને ફરી પાછા આપણા સનાતનીઓને એમને સ્થાપ્યા હતા એમ કહીએ તો ચાલે. એવી જ એ જ ગાળાની અંદર આ શ્રીચંદ્ર ભગવાનનો પણ આવિર્ભાવ થયો હતો. શ્રીચંદ્ર ભગવાન એ ગુરુ નાનકના પુત્ર છે. આપણને આશ્ચર્ય થશે કે એમના પિતાજીએ આટલો મોટો ધર્મ સ્થાપ્યો તો એમને એનું પદ કેમ નહીં મળ્યું અથવા એમને કેમ નહીં સ્વીકાર્યું. પણ એ પ્રશ્ન પણ અસ્થાને છે. એમને એમના પિતાજીએ આ વાતની ઓફર કરી હતી કે બેટા તું આ મારો શીખ સંપ્રદાય છે એને તું વડો બની જા અને એને દુરવણી આપ. ત્યારે એમનો જવાબ એવો હતો કે મારું અવતાર કાર્ય સનાતન ધર્મની રક્ષા માટે છે, એટલે મહેરબાની કરીને મને એવા પદ ઉપર ના સ્થાપો તો સારું. અને એમને સનાતન ધર્મની જ રક્ષા કરી. બીજી એક ખાસ વાત જાણવા જેવી છે કે એ જમાનાની અંદર રાણા પ્રતાપના પણ આ શ્રીચંદ્ર ભગવાન ગુરુ છે, જેમને મુગલોનું શાસન ક્યારેય સ્વીકાર્યું નહીં અને પોતાના જન્મ સમય દરમિયાન તો એમને એની સામે ફાઇટ આપી, લડત આપી, પરંતુ એમને એનો ધર્મ સ્વીકાર્યો નહીં, તેની ગુલામી પણ સ્વીકારી નહીં. એની પાછળ પીઠબળ અને એની પ્રેરણા એ આ શ્રીચંદ્ર ભગવાન હતા. અને એનાથી આગળ વધીને, કારણ કે 149 વર્ષનો ગાળો છે, 1-2 વર્ષનો ગાળો નથી, એટલે એની અંદર સ્વામી સમર્થ રામદાસ મહારાષ્ટ્રમાં, સમર્થ સ્વામી રામદાસ એના પણ એ ગુરુ શ્રીચંદ્ર ભગવાન, અને એમની સલાહથી એમને શિવાજીને માર્ગદર્શન આપ્યું, શિવાજીને તૈયાર કર્યા અને શિવાજીએ મુગલોને દક્ષિણ તરફ વધતા અટકાયા અને દક્ષિણ ભારતની અંદર રહેલા આપણા સનાતનીઓની રક્ષા કરી. એટલે હવે તમને આખું વાત સમજાઈ ગઈ હશે કે આ શ્રીચંદ્ર ભગવાન કોણ છે અને એમનું શું ઐતિહાસિક મહત્વ પણ શું છે. પણ આપણે આપણા રીતે આપણા સંપ્રદાયની અંદર જોઈએ, આપણા પરંપરામાં જોઈએ તો બાપુજીને યોગ દીક્ષા દાદાજીએ આપી હતી, લકુલીશ ભગવાને આપી હતી, પરંતુ એમને કહ્યું હતું જ્યારે તને સંન્યસ્ત દીક્ષા આપનારા ગુરુ આવશે, મળશે, અને ત્યારે તને સંન્યસ્ત દીક્ષા મળશે. અને છેવટે એમને ઘણા વર્ષ તપશ્ચર્યા ચાલુ જ હતી એમની, પરંતુ પછી જ્યારે એમનું માનસિક પૂર્વ તૈયારી થઈ ગઈ જ્યારે પૂર્ણ, ત્યારે એ નર્મદા કિનારે એ વખતે ઉદાસીન સંપ્રદાયના મહાન સંત હતા, એમનું નામ હતું શાંતાનંદજી મહારાજ. એ શાંતાનંદજી મહારાજની આશ્રમમાં જઈને
એમને વિનંતી કરી કે મારે હવે સંન્યસ્ત દીક્ષા ગ્રહણ કરવી છે. અને શાંતાનંદજી મહારાજે એમને છેવટે એમની પરીક્ષાઓ કરીને એમને યોગ્યતા લાગી અને એટલે એમને સંન્યસ્તની દીક્ષા, સંન્યસ્તના કપડા આપ્યા. શાંતાનંદજી મહારાજ તે વખતના સંતોમાં સૌથી મોટા ગૌ ભક્ત હતા. ગાયોની ખૂબ જ સેવા ચાકરી કરતા અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર પણ કરતા. એ જ ઉદાસીન સંપ્રદાયની અંદર આ શ્રીચંદ્ર ભગવાન કેવી રીતે આયા તે આપણે જરા જોઈએ કે ઉદાસીન સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ. તો બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જન કર્યું ત્યારે પોતાના 4 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા હતા. સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે 4 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા, જે સર્વપ્રથમ કોણ હતા? તો કે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. ફરીથી યાદ રાખવા જેવું છે. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. એ આ 4 કુમારો એ બ્રહ્માજી ઉત્પન્ન કર્યા સૃષ્ટિની ઉત્પત્તિ માટે. પણ બ્રહ્માજીની આજ્ઞા હતી જે સૃષ્ટિના સર્જનની, એ આ 4 બાળકો એમના 4 પુત્રોએ આજ્ઞા માની નહીં, એને પાલન કરવાની સંમતિ ન આપી.